આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પરસોત્તમ માસનો અધ્યાય 16મો તથા પરસોત્તમ માસની આજની કથા વાર્તા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. આવો સાંભળીએ આજનો અધ્યાય 16મો. સુદેવને ખેદ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકીએ દ્રઢધન્વા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું, તે તમે સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી અતિ આનંદિત થઈ પોતાને ઘેર પાછા ફર્યા. થોડા સમય પછી ગૌતમી ગર્ભવતી બની. 9મે માસે તેણે એક અતિ તેજસ્વી એવા પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાતકર્મથી સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ શુકદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ વધારે પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે શુકદેવને યજ્ઞોપવીત આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કારો પ્રાપ્ત કરી શુકદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. મોટો થતાં ખંતને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો. તેની યાદશક્તિ ખૂબ જ સારી હતી. એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી. તેમને બેસવા આસન આપ્યું. શુકદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિએ શુકદેવનો હાથ જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ, મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો. હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તારો પુત્ર તો ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે. આમ છતાં તેમાં એક દોષ છે. તારા પુત્રને જળની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે જળથી તેનું મૃત્યુ થશે. તે વખત તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. દરેક જન્મે છે તે મરે છે. આમ જણાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. આ વિગત જાણી સુદેવ મૂર્છાવશ થઈ જમીન પર પડ્યો. ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપી કહેવા લાગી, હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. રામચંદ્ર, યુધિષ્ઠિર, નળ જેવા ધર્માત્માઓને પણ દુઃખ વેઠવું પડ્યું હતું. દશરથ રાજાને પુત્રવિયોગ સહન કરવો પડ્યો હતો. આવા અનેક દ્રષ્ટાંત આપણી સમક્ષ છે. એટલે તમે ધીરજ રાખો અને હિંમત રાખી શ્રી હરિનું સ્મરણ કરો. તેમણે જ આપણને પુત્ર આપ્યો છે, તો તે આપણી સહાય પણ કરશે. તેમની ઉપર શ્રદ્ધા રાખો. પત્નીની આવી વાણી સાંભળી સુદેવ શાંત પડ્યો. તેનો શોક થોડો હળવો પડ્યો. શ્રી બૃહનારદીય પુરાણના પરસોત્તમ મહાત્મ્યનો પુત્રનું ભાવિ જાણી સુદેવને દુઃખ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીએ આજની પરસોત્તમ માસની મૃગલાની કથા. પરસોત્તમ માસની શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા જતા. સ્નાન કર્યા પછી કાંઠાગોરમાનું પૂજન કરે, પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે અને કિનારે થતી કથા વાર્તા સાંભળી ઘેર જાય. નદી કિનારે એક નાનકડું ઝાડપાન અને છોડવાઓથી હર્યું ભર્યું ઉપવન હતું. આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા. ઝાડી ઝાખરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું નથી, જેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા. ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ મળી રહેતું. કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવો નદીએ સ્નાન કરતા જોઈ કૃતૂહલવશ થઈ તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠા અને આ શા માટે બધા આવી રહ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યો.
નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદરો-અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવી સ્નાન કરી, કાઠાગોરમાનું પૂજન કરી, દાન દક્ષિણા અને કથા વાર્તા સાંભળી પુણ્ય કમાવે છે. મૃગલાએ મૃગલીને કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો પણ ઉદ્ધાર થાય. મૃગલીએ કહ્યું, તારી વાત સાચી છે, પણ આપણે નદીએ નાશી કઈ રીતે? મૃગલાએ વિચાર કરીને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નહાવા આવનાર પોતાના વસ્ત્રો નીચોવે છે. કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું. જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. મૃગલાની વાત સાંભળી મૃગલી તો રાજી થઈ ગઈ, પણ કંઈક વિચાર આવતા તે બોલી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પાઈ પૈસાનું દાન કરે છે, કોઈ અન્નદાન દે છે તો કોઈ વસ્ત્રદાન. આપણી પાસે ન તો અન્ન છે કે નથી વસ્ત્ર કે પાઈ પૈસો. હવે આપણે દાન શું કરી શકવાના? વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા. કંઈક વિચાર કરી મૃગલો બોલ્યો, મને એક વાત સૂચે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મૃગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી, કંઈક સમજાય તેમ વાત કરને. મૃગલો બોલ્યો, જો સાંભળ, સામે એક ગાય દેખાય છે, તે આપણે આપણા ઝાડમાંથી લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાને વાકે જીવે છે, તેને લીલું ઘાસ ખાવા મળશે તો બચી જશે અને આપણને પુણ્ય મળશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને તે કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકતી નહોતી. લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી. તે મૃગલા મૃગલી ઉપર ઘણી રાજી થઈ. સવારે પાટ નીચે બેસી સ્નાન કરવું, બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું એ તેમનો નિત્યક્રમ થઈ ગયો. ગાય તો હવે હુષ્ટપુષ્ટ થવા લાગી. આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલા મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું પ્રસન્ન થઈ છું. તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી સ્નાન, કથા વાર્તા અને દાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવ દેહ મળી જશે, પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળી મૃગલો મૃગલી ધન્ય ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું હોય? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે, તે તમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો? દોરડું ક્યાંથી લાવવું? ગાય જઈને એક દોરડું લાવી અને મૃગલા મૃગલીને આપ્યું. રાત પડતા મૃગલો મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગાળિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગાળિયો
મૃગલીએ ગળામાં નાખવા મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પરસોત્તમ મરક મરક હસતા તેમને મરતા રોકીને પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું, તેનું ફળ તમને અવશ્ય મળશે. આટલું કહી પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા અને મૃગલો પુરુષ બની ગયો, મૃગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકી કહ્યું, હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું, તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં ખરરર કરતું એક દૈવી વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.